જોઈએ નવેમ્બર 2024નું કરંટ અફેર્સ. યુએનએફસીસીસી COP29નું આયોજન ક્યાં થયું હતું? તો અઝરબૈજાન બાકુ ખાતે. યુએનએફસીસીસીનું પૂરું નામ જણાવો તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ યુએનએફસીસીસી. બાકુ, અઝરબૈજાન ખાતે આયોજિત યુએનએફસીસીસી COP29ને બીજા કયા નામે ઓળખાય છે? તો ફાઇનાન્સ કોપ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં આયોજિત યુએનએફસીસીસી COP29માં અધ્યક્ષ કોણ હતા? તો મુખ્તાર બાબાયેવ કોણ હતા? તો અઝરબૈજાનના મંત્રી. તાજેતરમાં આયોજિત યુએનએફસીસીસી COP29માં કેટલા દેશોએ આબોહવા પરિવર્તનના પડકારોના ઉપાય માટે વાટાઘાટો કરી હતી? તો 190થી વધુ દેશોએ. યુએનએફસીસીસી COP29નો વિષય શું હતો? તો ઇન સોલિડારિટી ફોર અ ગ્રીન વર્લ્ડ. ઇન સોલિડારિટી ફોર અ ગ્રીન વર્લ્ડ. હરિત વિશ્વ માટે એકતા. યુએનએફસીસીસી COP30નું આયોજન ક્યાં થશે? તો 2025માં બ્રાઝિલ ખાતે. બરાબર. અને 29નું અઝરબૈજાન બાકુ. યુએનએફસીસીસી COP29માં બાકુ ફાઇનાન્સ ગોલ અંતર્ગત વર્ષ 2035 સુધીમાં વિકાસશીલ દેશોને જળવાયુ પરિવર્તન સામે લડવા દર વર્ષે ઓછામાં ઓછું કેટલું ધિરાણ આપવાની તૈયારી બતાવી? તો $300 બિલિયન. આ કરાર ન્યૂ ક્લાઇમેટ ફાઇનાન્સ ગોલ તરીકે ઓળખાયો. ખરું ખોટું જણાવો તો યુએનએફસીસીસી COP29 અંતર્ગત થયેલ કરાર મુજબ જાહેર અને ખાનગી સ્ત્રોતોમાંથી 2035 સુધીમાં પ્રતિ વર્ષ $2.3 ટ્રિલિયનની રકમ વિકાસશીલ દેશોને અપાશે. તો વિધાન ખોટું છે. $1.3 ટ્રિલિયન આપવાની વાત થઈ છે. ભારત પ્લસ બીજા દેશોએ વિરોધ કર્યો. યુએનએફસીસીસી COP29માં થયેલ કરાર મુજબ દેશ અને કંપનીઓ માટે કાર્બન વેપાર માટે કયા બે માર્ગોને મંજૂરી મળી છે? તો કન્ટ્રી ટુ કન્ટ્રી અને યુએન હેઠળ બે માર્ગો મંજૂર કર્યા છે. કાર્બન વેપાર માટે યુએનએફસીસીસી COP29માં આદિવાસી લોકો, સ્થાનિક લોકો માટે કઈ યોજના અપનાવી છે? તો બાકુ કાર્ય યોજના. ખરું ખોટું જણાવો. યુએનએફસીસીસી COP29માં લોસ એન્ડ ડેમેજ ફંડનું સંપૂર્ણ સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. તો ખરું. બરાબર. ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સ કયા દેશ વડે લોન્ચ થયું હતું? તો યુએઈ વડે લોન્ચ થયું હતું ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સ, જેમાં 2030 સુધીમાં ઉર્જા ક્ષમતા 2 ગણી કરવાનો ઉદ્દેશ્ય છે. યુએનએફસીસીસી COP29માં વૈશ્વિક ઉર્જા સંગ્રહ ક્ષમતા 2030 સુધીમાં કેટલા ગીગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે? તો 1500 ગીગાવોટ તથા 2040 સુધીમાં 80 મિલિયન કિલોમીટર એનર્જી ગ્રીડને વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વૈશ્વિક ઉર્જા સંગ્રહ ક્ષમતા 1500 ગીગાવોટ અને એનર્જી ગ્રીડ 2040 સુધીમાં 80 મિલિયન કિલોમીટર. ખરું ખોટું જણાવો. તો ભારત દ્વારા બાકુ ફાઇનાન્સ ગોલ કરારનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો ખરું. યુએનએફસીસીસી COP29માં સમિટ દરમિયાન ભારત અને કયા દેશ વડે લીડ આઈટી સમિટ યોજી હતી? તો સ્વીડન અને ભારત વચ્ચે. અને આની શરૂઆત 2019થી થઈ છે. તાજેતરમાં જર્મન વોચ વડે રજૂ કરવામાં આવેલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કયું રહ્યું છે? તો 10મું સ્થાન રહ્યું છે. 2024માં ભારતનું સ્થાન 7મું હતું. પ્રથમ 3માં કોઈ નથી. ચોથા સ્થાને ડેનમાર્ક છે. જર્મન વોચ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1919માં. વડું મથક બોન, જર્મની. રિયો અર્થ સમિટનું આયોજન કયા વર્ષે થયું હતું? તો 1992 બ્રાઝિલ ખાતે. 1992 બ્રાઝિલ ખાતે રિયો અર્થ સમિટ. 1994માં યુએનએફસીસીસી COP બેઠક યોજવાનું નક્કી થયું. યુએનએફસીસીસી COP1 બેઠકનું આયોજન ક્યારે થયું હતું? તો 1995માં.
બર્લિન જર્મની ખાતે થયું હતું, જે બર્લિન મેન્ડેટ તરીકે ઓળખાયું. UNFCCC COP3નું આયોજન ક્યારે થયું હતું? તો 1997માં ક્યોટો જાપાન ખાતે, જે ક્યોટો પ્રોટોકોલ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પછી જોઈએ UNFCCC COP8નું આયોજન ક્યારે થયું હતું? તો 2008માં થયું હતું નવી દિલ્હી ખાતે. COP27નું આયોજન ક્યાં થયું હતું? તો શર્મ અલ શેખ ઇજિપ્ત 2022. શર્મ અલ શેખ ઇજિપ્ત 2022 અને COP28 દુબઈ UAE ખાતે 2023માં. તાજેતરમાં UNCCD COP16 બેઠકનું આયોજન ક્યાં થયું હતું? તો રિયાદ સાઉદી અરેબિયા ખાતે. રિયાદ સાઉદી અરેબિયા ખાતે COP16 UNCCDનું પૂરું નામ જણાવો. તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. UNCCD COP16માં ભારત તરફથી કોને ભાગ લીધો હતો? તો ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ મંત્રી, નાયબ સિંઘ સૈની હરિયાણાના મુખ્યમંત્રી અને નરબીર સિંઘ વન મંત્રી. ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ મંત્રી, નાયબ સિંઘ સૈની હરિયાણાના મુખ્યમંત્રી અને નરબીર સિંઘ વન મંત્રી. તાજેતરમાં આયોજિત UNCCD COP16 બેઠકની થીમ શું હતી? તો આપણી જમીન આપણું ભવિષ્ય. આપણી જમીન આપણું ભવિષ્ય. ખરું ખોટું જણાવો. તો UNCCD ટકાઉ વિકાસ હાથ ધરવા ગ્રીન ગ્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હિમાયત કરે છે. તો ખરું વાક્ય છે. ટકાઉ વિકાસ હાથ ધરવા ગ્રીન ગ્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રિયાદ ખાતે યોજેલ UNCCD COP16 બેઠકનો પ્રાથમિક ધ્યેય શું હતો? તો જમીન પુનઃ સંગ્રહ. જમીન પુનઃ સંગ્રહ રિયાદ ખાતે આયોજન થયું હતું UNCCD COP16નું. એનો ધ્યેય હતો જમીન પુનઃ સંગ્રહ. ખરું ખોટું જણાવો. તો UNCCD COP16 મુજબ માનવ પ્રેરિત દુષ્કાળમાં વર્ષ 2000 પછી 29% વધારો થયો છે. તો વિધાન સત્ય છે. UNCCD COP16 મુજબ હાલમાં વિશ્વની લગભગ કેટલી જમીન ક્ષારણ થઈ ચૂકી છે? તો 40%. UNCCD COP16 મુજબ 2030 સુધી જમીન પુનઃ ઉત્થાન માટે કેટલા ડોલર સુધીની જંગી ભંડોળ જરૂર રહેશે? તો $355 બિલિયન. $355 બિલિયન. UNCCD અનુસાર લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી LDL. લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી શું છે? તો નિવસન તંત્રના કાર્યોને ટેકો આપવા જરૂરી જમીનની ગુણવત્તા સ્થિર અથવા વધે છે. બરાબર. નિવસન તંત્રના કાર્યોને ટેકો આપવા જરૂરી જમીનની ગુણવત્તા સ્થિર અથવા વધે છે. લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી. UNCCD COP16માં કેટલા દેશોએ 2030 સુધીમાં LDN હાંસલ કરવાનો નિર્ણય કર્યો છે? તો 109 દેશોએ, જેમાં 5 ઉદ્દેશ્ય છે. ભારત તરફથી UNCCD COP16માં કઈ ઝાંખી પ્રદર્શિત કરી હતી? તો અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ. UNCCDની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1994માં બોન, જર્મની ખાતે. બોન, જર્મની ખાતે 1994 UNCCDની સ્થાપના. સભ્ય 197. ભારત કયા વર્ષથી UNCCDનું સભ્ય છે? તો 1996થી. કયા વર્ષથી UNCCDની બેઠક દર 2 વર્ષે આયોજન થાય છે? તો 2001થી. UNCCD COP14નું આયોજન ક્યાં થયું હતું? તો ભારત ગ્રેટર નોઈડા ખાતે. COP15નું આયોજન આઇવરી કોસ્ટ અબિદજાન ખાતે. આઇવરી કોસ્ટ અબિદજાન ખાતે. હાલમાં ગુજરાતની કઈ વસ્તુને GI ટેગ મળ્યો છે? તો ગરચોળા સાડીને દિલ્હી ખાતે. હાલમાં ગુજરાતમાં GI ટેગ ધરાવતી વસ્તુ કેટલી થઈ છે? તો 27. ગુજરાતમાં ગરચોળું સાડી કયો સમુદાય તૈયાર કરે છે? તો ખત્રી સમુદાય. ગરચોળાની ઉત્પત્તિ ખંભાતથી થઈ હોવાનું માનવામાં આવે છે. ગરચોળા સાડીમાં કયા પ્રકારના ઘેરાનો ઉપયોગ થાય છે? તો સિલ્ક અને જરી દોરાનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં ગરચોળા સાડીના મુખ્ય કેન્દ્ર કયા છે? તો જામનગર અને કચ્છ. તાજેતરમાં ગુજરાતની 160મી
160મી નગરપાલિકા કઈ બની? તો અમરેલી ધારી નગરપાલિકાનો વડો એટલે પ્રમુખ અને વહીવટી વડો ચીફ ઓફિસર, બરાબર. અને તેમાં સભ્ય સંખ્યા કેટલી હોય? તો 27 થી 51 હોય છે. નગરપાલિકાના પ્રમુખ રાજીનામું ક્યાં આપશે? તો કલેક્ટરને આપશે. ગુજરાત બજેટ 2024-25 મુજબ ગુજરાતમાં હવે મહાનગરપાલિકા કેટલી થશે? તો 17 થશે. નગર પંચાયતની રચના કયા અનુચ્છેદ મુજબ થાય છે? તો 243 QA વસ્તી 11,000 થી 25,000. નગરપાલિકા પરિષદની રચના 243 QB વસ્તી 25,000 થી વધુ. અને મહાનગરપાલિકા પરિષદની રચના 243 QC વસ્તી 10 લાખથી વધુ. હાલમાં કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના લોન્ચ થઈ? તો ગુજરાત. બાલવાટિકાથી ધોરણ 8 માટે. હાલમાં ગુજરાતમાં લોન્ચ થયેલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં કેટલા વિદ્યાર્થીને લાભ મળશે? તો 41,32,000 શાળા. ગુજરાત વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી હુમલામાં માનવ મૃત્યુ થાય તો કેટલી સહાય કરી છે? તો 10 લાખ રૂપિયાની જાહેરાત. માનવને ગંભીર ઈજા થશે તો વધુમાં વધુ 2 લાખ અને માનવને સામાન્ય ઈજા થશે તો વધુમાં વધુ 25,000. જ્યારે દુધાળા પશુનું મૃત્યુ થાય જેમ કે ગાય અને ભેંસ માટે 50,000, ઊંટ માટે 40,000 અને ઘેટા બકરા માટે 5,000. બિન દુધાળા પ્રાણી મૃત્યુ પામે તો ઊંટ અને ઘોડા માટે 25,000, પાડો અને પાડી અને વાછરડું માટે 20,000. અને આના માટે હેલ્પલાઇન નંબર છે 1926.